સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સના માય ક્લાસમાં। હું છું પારસ બોડા અને આપણે વાત કરવાના છીએ ભૌતિક ભૂગોળના સંદર્ભમાં। મિત્રો ભૌતિક ભૂગોળ અંતર્ગત 4 પ્રકારની ભૂગોળ પૂછાતી હોય છે। એક ભૂસ્વરૂપ વિજ્ઞાન, એક સમુદ્ર વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન અને એક આપણી પાસે આવે છે જમીન વિજ્ઞાન। તો ખાસ યાદ રાખજો, ક્લાસ 1, 2 અને સુપર ક્લાસની અંદર મોટા ભાગે ભૌતિક ભૂગોળમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે। તો જેને આપણે જીઓમોર્ફોલોજી, ઓશનોગ્રાફી, ક્લાઇમેટોલોજી અને સોઇલ જીઓગ્રાફી તરીકે ઓળખીએ છીએ। મિત્રો આ બધાનો સમાવેશ આપણે આપણા ભૌતિક ભૂગોળમાં કરેલો છે। એકદમ બેઝિકથી કન્સેપ્ટ તમે સ્લાઇડ જોઈ શકો છો। ભૂગોળનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ। એવું કહેવાય છે કે ભૂગોળ એક સેમી સાયન્ટિફિક સબ્જેક્ટ છે। એનો મતલબ કે ભૂગોળ વિજ્ઞાન હતું, તો ભૂગોળ વિજ્ઞાનમાંથી અલગ ક્યારે પડ્યો, એટલે કે ભૂગોળનો ઉદ્ભવ ક્યારે થયો, કયા દેશવાસીઓએ ભૂગોળના ઉદ્ભવમાં પોતાનો પ્રારંભિક હિસ્સો આપ્યો હતો, કયા કયા લોકોએ ભૂગોળના વિકાસને આગળ વધાર્યો છે, કયા ભારતીય ભૂગોળવેતાઓ હતા જેમણે આને પોષ્યો છે। તો ખાસ યાદ રાખજો, 19મી સદીની અંદર ભૂગોળ છે વિજ્ઞાનમાંથી અલગ શાખા પડી અને આપણે સૌ જાણીએ છીએ કે આ ભૂગોળને અલગ વિષય વસ્તુ તરીકે માન્યતા આપનાર જો કોઈ દેશવાસીઓ હોય તો એ દેશવાસીઓ હતા યુનાનવાસીઓ। કાળક્રમે તમે હિપ્પોક્રેટસનું નામ સાંભળ્યું છે, એરિસ્ટોટલનું આપણે નામ સાંભળ્યું છે, ભારતીય ભૂગોળવેતાનું આપણે નામ સાંભળ્યા છે જેમણે ભૂગોળના વિકાસમાં શું કર્યું છે, પોતાનું યોગદાન આપ્યું છે। મિત્રો આપણે જોઈએ છીએ આ ભૂગોળનો ઉદ્ભવ થયો જે તે સમયે યુનાનમાંથી। ઓલરેડી આપણા શાસ્ત્રોની અંદર પણ ભૂગોળ વિશે મિત્રો અહીંયાથી દિગ્બિંદુ તરીકે અહીંયા સાથે સાથે ભુવનકોશ તરીકે આપણો ઉલ્લેખ જોવા મળે છે। ચાલો, તો ખાસ યાદ રાખજો, એનો વિકાસક્રમ તમે જોઈ શકો છો। સમયાંતરે 18મી સદીની અંદર, તો આપણે કહી શકીએ 19મી સદીમાં જ્યારે આ ભૂગોળનો પ્રારંભ થયો ત્યારે 19મી અને આજે ચાલે છે 21મી સદી। એક સમય હતો કે ભૂગોળ માત્ર ને માત્ર વર્ણન કરતું, તો આજે વિકાસ મિત્રો તમે જોઈ શકો છો કે આગાહી પણ કરે છે। તો છેલ્લા 200 વર્ષની અંદર ભૂગોળે જે પણ કંઈ તરક્કી કરી છે આજે આપણી સામે છે। કયા ભૂગોળવેતાને આધુનિક ભૂગોળના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ? ક્લિયર? તો આ બધી વસ્તુનો સમાવેશ આપણે આપણા લેક્ચરની અંદર મિત્રો કરેલો છે। ખાસ યાદ રાખજો, બીજી વસ્તુ અહીંયાથી આવે છે એનો વિકાસ। તો સમયાંતરે 20મી સદી સુધી આવતા આવતા ભૂગોળ અને માનવ વચ્ચે એક પારસ્પરિક સંબંધ બંધાયો। એના કારણે ઘણી બધી વિચારધારાઓ જન્મી। તમે જોઈ શકો છો નિયતિવાદ, સંભવવાદ, નવનિયતિવાદ, તમે બધાએ આ વિશે શબ્દ સાંભળ્યો છે। મિત્રો ક્યારેક મેઇન્સની અંદર આપણે પૂછી લેવામાં આવે કે નિયતિવાદ વિશે 50 શબ્દોમાં તમારા વિચારો રજૂ કરો। ક્લિયર? તો આ બધા પોઈન્ટ આપણે સ્લાઇડની અંદર એડ નાખ્યા છે, તમે ત્યાંથી આવીને લેક્ચર જોઈ શકો છો, જ્યાંથી તમને વધારે ડિટેલમાં માહિતી મળી શકશે। ચાલો, બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે આ જે ભૂગોળ છે સમજવા માટે 2 ભાગ ડિવાઈડ કર્યા છે। એક ભૌતિક એક પદ્ધતિસરની ભૂગોળ અને બીજી છે પ્રાદેશિક ભૂગોળ। હવે આપણો ભૌતિક ભૂગોળ છે એ કોનો ભાગ છે? ખાસ યાદ રાખજો, પદ્ધતિસરની 3 શાખાઓ, ભૌતિક ભૂગોળ, જૈવિક ભૂગોળ અને માનવ ભૂગોળ। તો ખાસ આપણે જોઈ ગયા કે ભૌતિક ભૂગોળની 4 શાખાઓ હતી, માનવ ભૂગોળની અનેક શાખાઓ તમને જોવા મળે છે। આર્થિક, સામાજિકીય, રાજકીય, વસ્તી વિષયક, શહેરી, ગ્રામીણ, ઔદ્યોગિક, આ બધી કોની શાખાઓ છે? માનવ ભૂગોળની છે। તો જૈવિક ભૂગોળની અંદર વનસ્પતિ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, પર્યાવરણીય વિજ્ઞાન, તો આ બધી શાખાઓ જૈવિક ભૂગોળની છે। તો ખાસ યાદ રાખજો, આ બધાને આપણે સ્લાઇડ વાઇઝ સારી રીતે ટોપિકના માધ્યમથી દરેક વસ્તુને ટુ ધ પોઈન્ટ ક્લિયર કરી છે। તો આ તમે જો અહીંયાથી ભૂગોળનો ઉદ્ભવ અને એનો વિકાસનો ક્રમ, તો ઘણા બધા વ્યક્તિઓના માધ્યમથી મિત્રો ભૂગોળનો વિકાસ થયો છે। એકદમ બેઝિકથી ચેપ્ટર આપણે શરૂઆત કરી છે। ત્યારબાદ આપણે વાત કરી હતી આપણા લેક્ચરની અંદર પૃથ્વીની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ। હવે આ ભૂગોળ એટલે શું? તો પૃથ્વી સપાટીનું વર્ણન કરતું વિજ્ઞાન। તો તમે જોઈ શકો છો હવે આ પૃથ્વીની ઉત્પત્તિ કેમ થઈ? આપણે સૌ જાણીએ છીએ ઘણા બધા સિદ્ધાંતો આપણી પાસે આવ્યા છે। યુગ્મ તારકનો સિદ્ધાંત છે, એક તારકનો સિદ્ધાંત છે, નિહારિકાવાદનો સિદ્ધાંત છે, ભરતીવાદનો સિદ્ધાંત છે, અને આપણા ધોરણ 11ની અંદર જેને સરકારે બહુ મહત્વ આપ્યું છે એમાં નિહારિકાવાદ અને ભરતીવાદના માધ્યમને સૌથી મોટા પાયે આપણે અહીંયાથી મૂકવામાં આવ્યું છે। તો ખાસ યાદ રાખજો, આવા ભરતીવાદનો સિદ્ધાંત કયા વ્યક્તિએ આપ્યો હતો, ભરતીવાદના માધ્યમથી કેવી રીતે આપણા ગ્રહો બન્યા, એ ગ્રહમાંનો એક પૃથ્વી કેમ ઉત્પન્ન થઈ, આજથી 4.5 અબજ વર્ષ પહેલાં જ્યારે આપણી પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારે કેવી અવસ્થામાં હતી। ઉત્ક્રાંતિનો મતલબ થાય છે ઇવેલ્યુએશન। જે પૃથ્વી આપણે આજે જોવા મળે છે સજીવ ગ્રહ તરીકે, એ પૃથ્વી આજથી 4.5 અબજ વર્ષ પહેલાં રહેવા લાયક ન હતી। તો કેવી હતી? એકદમ ગરમ વાયુના સ્વરૂપે હતી। આજે પણ આપણે જોઈએ છીએ કે પૃથ્વીનો બહારનો તત્વ તો એકદમ કેવું પડી ગયું, ઠંડુ પડી ગયું, પણ અંદરનો ભાગ કેવો છે? હજી પણ ગરમ ધીકતો જોવા મળે છે। તો ખાસ યાદ રાખજો, કાળક્રમે ધીમે 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 પૃથ્વીનો એક ઉત્ક્રાંતિ, એક વિકાસનો ક્રમ જોવા મળે છે। ઉત્ક્રાંતિનો મતલબ થાય છે તમે અને હું જે સ્વરૂપમાં આજે છીએ એ સ્વરૂપમાં આજે આજથી કેટલાક વર્ષો પહેલાં નહોતા। કોઈ પણ વ્યક્તિ જન્મે એક નાના શિશુ તરીકે હોય, એ શિશુ સમયાંતરે બાળક બને છે, એ બાળક તરુણ બને, કિશોર બને, યુવાન બને, પ્રૌઢ બને છે। તો આ એક પ્રોસેસ છે ને શું કહેવાય? ઉત્ક્રાંતિ કહીશું। તો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત બહુ પ્રખ્યાત છે। તો મિત્રો આ લેક્ચરની અંદર ઉત્ક્રાંતિની અંદર આપણે બધા પોઈન્ટની ચર્ચા કરી છે કે આ પૃથ્વી ઉત્પન્ન કેમ થઈ, કયા કયા સિદ્ધાંતો, નિહારિકાવાદ, ભરતીવાદ, કયા કયા વૈજ્ઞાનિકોએ પોતાનું યોગદાન આપ્યું, નિહારિકાવાદની શોધ કોણે કરી હતી? લાપ્લાસ છે, તમે સૌ જાણો છો।
સાથે સાથે અહીંયાથી તમે જોઈ શકો છો ઇમેન્યુઅલ કાન્ટ છે. આ બધા વ્યક્તિઓના માધ્યમથી ઘણા બધા સિદ્ધાંતો હવે અમે સાબિત કરી બતાવ્યું કે પૃથ્વીની ઉત્પત્તિ કેમ થઈ. તેમ છતાં આપણા જે ઘણા બધા જે પૂર્વજો હતા એવું માનતા હતા કે આપણી પૃથ્વી છે એ એક કાચબો છે. એ કાચબા ઉપર 4 હાથી છે અને 4 હાથી ઉપર આપણી પૃથ્વી અર્ધચંદ્રાકારમાં છે. સાથે સાથે બીજું એવું કહે છે કે આ શેષનાગના ફેણ ઉપર આપણી પૃથ્વી ટકેલી છે અને જ્યારે શેષનાગ પોતાનું માથું ધૂણાવે છે ત્યારે આપણી પૃથ્વી ધૂણે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ સાબિત કરી બતાવ્યું કે પૃથ્વી કેમ ધ્રુજારી કંપન થાય છે. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, આ દરેકની પુરાણ કાળથી લઈને જે પણ કંઈ ઉત્ક્રાંતિ આપણને જોવા મળે છે એ પોઈન્ટ પણ આપણે આની અંદર એડ કર્યા છે. મિત્રો એક્ઝામ ઓરિએન્ટેડ પણ છે અને સાથે સાથે નોલેજ ઓરિએન્ટેડ પણ આમાં મૂકવામાં આવ્યું છે. ચાલો ત્યારબાદ વાત કરીએ આપણે પૃથ્વીની ઉત્પત્તિનો ભૂવૈજ્ઞાનિક માપક્રમ, જેને આપણે જીઓસ્કેલ કહીએ છીએ. તમે જુઓ છો સૌથી નાનામાં નાનો એકમ કયો? સેકન્ડ. સેકન્ડનો સમૂહ શું કહેવાય? મિનિટ કહેવાય. મિનિટના સમૂહને આપણે શું કહીએ છીએ? કલાક. કલાકોથી શું બને? પ્રહર બને છે. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે 8 પ્રહર ભેગા થાય ત્યારે એક દિવસ બનતો હોય છે. અને આ જે દિવસનો સમૂહ એને શું કહેવાય? એને આપણે મહિનાઓ કહીએ છીએ. મહિનાઓના સમૂહને શું કહેવાય? તો કે વર્ષ કહેવાય. વર્ષનો સમય શું બને છે? યુગ બનતો હોય છે. યુગનો સમય કલ્પ. કલ્પમાંથી મહાકલ્પ અને મહાકલ્પમાંથી આદ્યકલ્પ. તો મિત્રો 4.5 અબજ વર્ષ પહેલા જે પૃથ્વી ઉત્પન્ન થઈ, તો બધાનો આપણને અહીંયા કહી શકાય કે એનો આપણને વૈજ્ઞાનિક રીતે પુરાવા મળતા નથી. તેમ છતાં પૃથ્વીના 2.5 કરોડ વર્ષ અને એમાં પણ 57 કરોડ વર્ષના એક્ઝેક્ટ આપણને પુરાવા મળે છે કે આ પૃથ્વી ઉપર કેવી રીતે જીવસૃષ્ટિ ઉત્પન્ન થઈ, મૃદાવરણની ઉત્પત્તિ કેમ થઈ, જલાવરણની ઉત્પત્તિ કેમ થઈ, કેવી રીતે જીવોનો ઉદ્ભવ થયો. તો આ બધાનો વિકાસ મિત્રો આપણે આપણા લેક્ચરની અંદર જીઓસ્કેલમાં મૂક્યો છે. આપણે જોઈએ છીએ કે અહીંયા જુરાસિક યુગ આવી ગયો, ટર્સરી યુગ આવ્યો, કાર્બોનિફરસ યુગ આવ્યો, મેસોજોઇક આવ્યું. તો આ કયા સમયમાં હતા, કયો કયો ગાળો ચાલતો હતો, કયા સમયની અંદર હિમાલયની ઉત્પત્તિ થઈ, આ બધા પોઈન્ટની ચર્ચા મિત્રો આપણે પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભમાં ભૂવૈજ્ઞાનિક માપક્રમને લઈને કરેલી છે. સાથે સાથે આપણે વાત કરીએ કે સમયાંતરે આપણી આ જે પૃથ્વી છે એ પૃથ્વીના આપણે આંતરિક સંરચના વિશે મોટા ભાગે ભૌતિક ભૂગોળમાંથી પ્રશ્ન બને છે. આપણે વાત કરી કે પૃથ્વીનો બાહ્ય તત્વ તો ઠંડો પડી ગયો, પણ અંદરનો ભાગ હજુ પણ કેવો છે? ગરમ સ્વરૂપે જોવા મળે છે. તો આ જે આંતરિક ભાગ ગરમ છે, તો પહેલો પ્રશ્ન થાય કે પૃથ્વી પ્રવાહી સ્વરૂપમાં હોવી જોઈએ. જો પ્રવાહી સ્વરૂપમાં હોય તો આપણે રહી કેમ શકીએ? તો પહેલો પ્રશ્ન છે. બીજું કે પૃથ્વીનો પોપડો ઘન છે, એની સાબિતી શું? તો એવું કહેવાય છે કે પૃથ્વીના પેટાળમાંથી મોજા એવી રીતે પસાર થતા હોય છે જાણે કોઈ ઘન માધ્યમથી પસાર થતા હોય છે. જો પૃથ્વી જો પ્રવાહી સ્વરૂપે હોત તો આપણે જોઈએ છીએ કે સમુદ્રની અંદર ભરતી ઓટ આવે છે, એના કારણે દરરોજ કંઈક ને કંઈક થાય છે. તો આવી ભરતી અને ઓટ આપણા પૃથ્વીના પેટાળમાં જો આવે તો દરરોજ સર્જન અને વિનાશ થાય. તો એનો મતલબ સાબિત થાય છે કે આપણી પૃથ્વી નથી ઘન અવસ્થામાં, નથી પૃથ્વી પ્રવાહી સ્વરૂપમાં. તો આ પૃથ્વી કેવા સ્વરૂપમાં છે? તો મિત્રો આની ડિટેલમાં આપણે ચર્ચા કરી છે. બીજો પૃથ્વીના આપણા લેયર જોવા મળે છે, જેને આપણે સિયાલ, સીમા, નિફે કહીએ છીએ. સિલિકોન અને એલ્યુમિનિયમ બનેલો છે. ભૂપટ્ટી, ક્રસ્ટ અને મેન્ટલ. ક્લિયર? તો આવી રીતે મિત્રો દરેક પોઈન્ટની ચર્ચા કરી છે. કયા પ્રકારના ખડકો છે, ગ્રેનાઇટ પ્રકારના ખડકો છે, બેઝાલ્ટ ખડકો છે, આની ઘનતા શું છે, વિશિષ્ટ ઘનતા કોને કહેવાય, એવરેજ ઘનતા કેટલી છે, આ બધા પોઈન્ટની ચર્ચા મિત્રો આપણે પૃથ્વીની આંતરિક સંરચનાના સંદર્ભમાં કરી છે. ક્લિયર? આપણે જોઈએ છીએ કે ભૂકંપના કારણે જ્યારે એ પોતાના વેવ્સ બદલે છે એને ડિસકન્ટિન્યુટી એટલે કે અસંબંધતા કહેતા હોઈએ છીએ. તો એની પણ આપણે ચર્ચા કરી છે. ગુટેનબર્ગ શું છે, રેપેટી શું છે, મોસ સ્કેલ શું છે. તો મિત્રો તમે જો વધારે ડિટેલમાં જો કદાચ 1-2 ની આપણે તૈયારી કરતા હોઈએ છીએ તો દરેક પોઈન્ટને આપણે ટુ ધ પોઈન્ટ આપણા લેક્ચરની અંદર સમાવવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. અને દરેક પોઈન્ટ વિશે સંપૂર્ણ રીતે સંતોષકારક રીતે તમે એને જોશો, વધારે ફીલ કરશો અને દિવસે ને દિવસે આપણા નોલેજમાં આપણે મિત્રો વધારો કરી શકીએ છીએ. ફરીથી અપેક્ષા રાખીએ છીએ કે બધા કન્સેપ્ટ મિત્રો આ સંદર્ભમાં તમે ક્લિયર કરી નાખશો. આ પોઈન્ટ આપણે જોઈશું. એટલે ચાલો ત્યારબાદ મિત્રો અહીંયાથી આપણે વાત થાય છે આની અંદર. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા ભૂમિના સ્વરૂપો અને એની લાક્ષણિકતાઓ. હવે આપણા ભૂમિના સ્વરૂપ એટલે શું? ભૂનો મતલબ થાય છે આપણી જમીન અને સ્વરૂપનો મતલબ થાય છે આકાર. તો આપણે જોઈએ છીએ કે આપણી પૃથ્વી ઉપર 3 પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે. પ્રથમ કક્ષાના, દ્વિતીય શ્રેણીના અને તૃતીય શ્રેણીના. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા? આવો બેઝિક પ્રશ્ન પૂછાય. તમે સૌ જાણો છો ભૂમિખંડો અને મહાસાગરો. એટલે કે આ પૃથ્વી ઉપર સૌથી પહેલે શું બન્યા? તો કે ભૂમિખંડો અને મહાસાગરો બન્યા. ત્યારબાદ પૃથ્વીના પેટાળમાં સતત થતી આંતરિક હલનચલનના કારણે શું થાય છે? તો એના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલા બાહ્ય તત્વો ઉપસી આવે છે, જેનાથી દ્વિતીય શ્રેણીના ભૂમિના સ્વરૂપો બન્યા. પર્વતો બન્યા, મેદાનો બન્યા, ફાટખીણો બની, ઉચ્ચ પ્રદેશો બન્યા. મિત્રો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયો દ્વિતીય શ્રેણીનું સ્વરૂપ નથી? મિત્રો આ બધા ભૂમિના સ્વરૂપોને આપણે આપણા વસ્તુની અંદર સમાવેશ કર્યો છે. લાક્ષણિકતાઓની વાત કરીએ તો તમે જોઈ શકો છો પર્વતો છે તો પર્વતોના પ્રકાર આવે. ગેડ પર્વત છે,
જેને આપણે વલિત પણ કહીએ છીએ, ખંડ પર્વત કહી શકાય, જ્વાળામુખી કહી શકાય, ઘૂમટાકાર કહી શકાય, અવશિષ્ટ કહી શકાય. વિશ્વની અંદર કયા કયા પર્વતો છે એના ઉદાહરણ છે એ પણ આપણે ચર્ચા કરી છે. વિશ્વના પર્વતોનો પણ આની અંદર સમાવેશ કર્યો છે. ઉચ્ચ પ્રદેશો, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, કિનારાનો ઉચ્ચ પ્રદેશ. તો આ ભારતનો જે કોરોમંડળ છે કેવા પ્રકારનો કહેવાય એ પણ આપણે ચર્ચા કરી છે. તો ખાસ યાદ રાખજો એમના સ્વરૂપો અને લાક્ષણિકતાઓ. મેદાનોના પ્રકારો. મેદાન એટલે શું? તો કે પૃથ્વી સપાટીઓના સપાટ ભૂમિ ભાગને શું કહેવાય? મેદાન કહેવાય છે. મિત્રો દરેક પોઈન્ટ આપણે આપણા સિલેબસ પ્રમાણે આની અંદર એકદમ પોઈન્ટ વાઇઝ સમજવાનો પ્રયાસ કર્યો છે અને સાથે સાથે દરેક પોઈન્ટને એવી રીતે મૂક્યા છે કે 1-2 ની અંદર આપણને સમજવામાં અને સારી રીતે આપણે આપણી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવામાં ઇઝી રહે. અને સુપર ક્લાસ 3માં પણ મિત્રો સમયાંતરે આમાંથી પ્રશ્નો પૂછાય છે, આપ સૌ જાણો છો એને લઈને. ચાલો, ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ ભૂમિ સ્વરૂપ પર સૌથી પહેલે શું બન્યા હતા? ભૂમિખંડો અને મહાસાગરો બન્યા. તો ભૂમિખંડોને સમજાવતો એક સરસ મજાનો સિદ્ધાંત છે વેગનરનો ખંડ પ્રવણનો સિદ્ધાંત. મહાસાગરોની ઉત્પત્તિ સમજાવતો સિદ્ધાંત છે હેરી હેસનો સમુદ્ર વિસ્તરણનો સિદ્ધાંત. તો કેવી રીતે આ ભૂમિખંડોની અંદર વેગનરે સાબિત કરી બતાવ્યું કે કાર્બોનિફરસ યુગની અંદર આખો જે ભૂમિખંડ છે એકમાત્ર ભૂમિખંડ હતો જેને એણે પેન્જિયા નામ આપ્યું હતું અને એકમાત્ર મહાસાગર જેને શું આપ્યું હતું નામ? પેન્થાલાસા. તો પેન્જિયા શું છે? પેન્થાલાસા શું છે? તેથીસ સમુદ્ર શું હતો? લોરેશિયા કોને કહેવાય? અંગારા લેન્ડ શું છે? આ બધા પોઈન્ટ મિત્રો ભૂમિખંડોની અંદર આપણે મૂક્યા છે. વેગનરનો ખંડ પ્રવણનો સિદ્ધાંત પણ આપણે સાબિત કર્યો છે. હેરિયસનો સમુદ્ર વિસ્તરણનો સિદ્ધાંત પણ અહીંયા છે. અને પૃથ્વીના પેટર્નમાં આપણે જોઈએ છીએ કે પ્લેટો આવેલી છે. આ પ્લેટો શું થાય છે? અભિસરણ, અપસરણ, રૂપાંતરણ પામતી હોય છે. અભિસરણ મતલબ થાય સામસામે ટકરાવવું, અપસરણ એટલે કે ડાયવર્ટ થવું, રૂપાંતર એટલે કે આગળ પાછળ થવું. તો કોઈ સર્જનકારી છે, કોઈ વિનાશકારી છે, કોઈ માત્ર ને માત્ર એમ જ છે. તો આ બધી પ્લેટો વિશે, ખંડ પ્રવણના સિદ્ધાંત વિશે, મહાસાગરો કેમ બન્યા, ભૂમિખંડો કેમ બન્યા, આ ડિટેલમાં ચર્ચા મિત્રો આપણે આની અંતર્ગત કરેલી છે. તો આઈ હોપ મિત્રો ફરીથી તમે આની અંદર ડિટેલમાં માહિતી મેળવવા માંગો છો તો લેક્ચર જુઓ, જેના માધ્યમથી વધારે ક્લિયર થશે. કોઈ એક બુક રાખો મટીરિયલ તરીકે અને દરેક પોઈન્ટને આની અંદર આપણે મૂક્યો છે. તો મિત્રો ફરીથી લેક્ચર જોતા રહ્યો, વધારે જ્ઞાનને સુદૃઢ કરીએ અને અપેક્ષા રાખીએ છીએ કે જે પણ કંઈ ભૌતિક ભૂગોળમાં આપણે કામ કર્યું છે એ સારામાં સારું હશે. ચલો, થેન્ક યુ સો મચ.